ભાવનગર શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે જિલ્લા તંત્ર મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી। આરટીઓ સર્કલથી બોર તળાવ રોડ તેમજ ધોબીકાડ સોસાયટી વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાત દરમિયાન કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, નવનિયુક્ત મેયર, મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ વિકાસ કાર્યોની પ્રગતિ, ગુણવત્તા, સમયમર્યાદાની સમીક્ષા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી। ભાવનગર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોની સુવિધાઓમાં વધારો થાય અને વિકાસ કાર્યો ઝડપથી તથા ગુણવત્તાપૂર્વક પૂરા થાય તે અંગે ભાર પણ મૂક્યો હતો। જે અમારા મેયરશ્રીની અધ્યક્ષતામાં સાથે કમિશનરશ્રી, ડેપ્યુટી મેયર, નેતાશ્રી અમે ભાવનગરના વિકાસ કાર્યની અંદર જે અત્યારે ગઢીથી વડલાથી કંસારાનો વિકાસ થઈ રહ્યો છે એની એક વિઝિટ લીધી છે, સ્થળ મુલાકાત લીધી છે। ત્યારબાદ આપણે જે નવો બ્રિજ બન્યો છે, બ્રિજની નીચે અમે એક કડિયા નાખું, જ્યાં હજારોની સંખ્યામાં સવારમાં કડિયા કામ કરતા મજૂરોનો રહેતા હોય છે, એની જગ્યા માટે વ્યવસ્થિત જગ્યાનો ઉપયોગ કરી એમને બેસવા માટે, એમની ટોયલેટ વ્યવસ્થા માટે એક સુંદર આયોજન છે। એ આજે જે મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી ટીમ સાથે તમામ જે રચના પ્રોજેક્ટ ડિસેમ્બર 27 અને સાથે સાથે બીજા જે ભાઈઓને જે છે કુદરતી નવા કહી શકાય કે આપણે જે કડિયાના થાય કડિયાના લોકોને બેસવા માટેની વ્યવસ્થા, એના માટે પીવાનું પાણી, ટોયલેટ, જ્યારે આમ જે કંઈ વેઇટ કરી શકે કલાક, અડધો કલાક વેઇટ કરવાનું થાય અને સાથે સાથે ફ્લાયઓવરની નીચે બીજી અમુક સ્પોર્ટ્સની ફેસિલિટી આપણે ઊભી કરી શકીએ।